गुड मॉर्निंग बेटा. Good morning, sir. Good morning, sir. હવે ગઈકાલે કોણે છેલ્લે 9.32 મોકલ્યો હતો ને મને ક્વેશ્ચન. ઓકે, તો અહીંયા જુઓ 9.32 શું છે ક્વેશ્ચન બેટા. આપણને 3 સંકીર્ણો આપેલા છે. કયા કયા લખાવશો બેટા? એનઆઈ કયું છે બોલો ને, મારે જોવું ના પડે ઘડીએ ઘડીએ. NO2 હા 6 minus 4. ઓકે, Ni NH3 6 2 plus. અને Ni H2O 6 2 plus. ઓકે બેટા, સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી તૈયાર કરેલી છે હા કે ના? નથી કરી બેટા? એ તૈયાર કરેલી હોય તો આ કામ આસાન થાય. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી તૈયાર હોવી જોઈએ. ઓકે, હવે આપણી તમે જરા કઈ વાંધો નહીં, અત્યારે બુકમાં જુઓ, આપણામાં NO2 આપ્યો નથી. જુઓ, ચેક કરો. हाँ सर. હા સર. બરાબર, સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે NO2 આપ્યો નથી. તો હું તમને બીજી એક શ્રેણી લખાઈ દઉં છું બેટા. બરાબર છે, એટલે પેલું કેવું છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછતા હોય છે. હવે કેવું, આપણે જુઓ ને NO2 આપ્યો નથી અને એને રિલેટેડ ક્વેશ્ચન આપણને પૂછી નાખ્યો છે બેટા. બરાબર, તો એ શ્રેણી લખી નાખો, હું લખાવું. I minus is less than Br minus is less than SCN minus is less than Cl minus is less than S2 minus. S2 minus કહું છું, is less than S2 minus is less than NO3 minus. NO3 minus is less than F minus is less than OH minus is less than OX2 minus is less than O2 minus is less than H2O is less than NCS minus is less than EDTA4 minus is less than PY. પીરિયડ લખી દેલું ને, આ બંને માટે સરખું બેટા, આવું લખજો. is less than PY approximately equal to NH3 is less than EN. લખ્યું ને, is less than EN is less than dipyridine. is less than NO2 minus NO2 minus is less than CN minus is less than CO. ચાલ લખ્યું બેટા? હા સર. ઓકે, હવે મને કહો, 3 માં કયો લિગેન્ડ સૌથી વધારે પ્રબળ થયો? NO2.
આ થયું ને બેટા, પછી NH3 આવશે બેટા, અને પછી H2O. સંમત કે નહીં? હા સર. ઓકે, હવે આ પ્રબળ લિગેન્ડ છે એટલે એ વિપાટન વધુ કરશે કે નહીં? ડી કક્ષકોનું જે વિપાટન થાય છે બેટા એ સૌથી વધારે કરશે કે નહીં? હા સર. હા. ઓકે, એટલે બેટા અહીંયા માની લો કે આ NO2 છે, આ NO2 આટલું વિપાટન કરે છે તો NH3 એના કરતા ઓછું કરશે. અને H2O એના કરતા પણ ઓછું કરશે, હા કે નહીં? હા સર. તો અહીંયા બેટા ઊર્જા તફાવત વધુ અને અહીંયા ઊર્જા તફાવત ઓછો. બોલો આટલી સમજ પડી? હા કે નહીં? હા સર. હા ઓકે, સર. ના બોલતા રહેવાનું બેટા, એટલે મને બી ખબર પડે. હવે આવું સૂત્ર 11 માં ભણી ગયા. ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમ્ડા. બરાબર, ઊર્જા વધારે તો તરંગ લંબાઈ કેવી? બસ હવે ગોઠવી દો. આપણે તરંગ લંબાઈનો ક્રમ જ પૂછ્યો છે ને, તો કોની તરંગ લંબાઈ સૌથી વધારે થઈ? H2O. હા, તો ક્રમ શું થઈ ગયો? આવો થઈ જશે ને. હવે અહીંયા ઊર્જા ઓછી છે એટલે એની તરંગ લંબાઈ સૌથી વધારે. અહીંયા એના કરતા ઊર્જા વધી તો તરંગ લંબાઈ ઘટી, અને હજુ ઊર્જા વધી તો તરંગ લંબાઈ હજુ ઘટી. બોલો, ક્લિયર? ક્વેશ્ચનમાં સમજ પડી? હા સર. ના પડી તો ના જ પાડ દો, મને ખબર પડે બેટા. સમજ નહીં પડે. હા, ક્યાં તકલીફ પડે છે એવું કહો બેટા. ચાલ, આ તફાવતમાં બેટા આપણે શું ભણ્યા છે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં કે પ્રબળ લિગેન્ડ સ્ફટિક ક્ષેત્રનું વધુ વિપાટન કરે, એવું ભણ્યા છે કે નહીં? હા સર. ઓકે, તો આપણે હમણાં જે મેં શ્રેણી લખાઈ બેટા, એ શ્રેણીમાં સૌથી વધારે પ્રબળ લિગેન્ડ કોણ છે? જુઓ, NO2 માઇનસ છે કે નહીં? હા. એ વધારે વિપાટન કરે બેટા, પછી એના પછી એને ઓછું, અને આ સૌથી ઓછું. ચાલ, આટલી સમજ પડી બેટા? આ ગેપ વધારે છે એનો મતલબ ઊર્જાનો તફાવત વધારે કે નહીં? ઓકે, અહીંયા ધીરે ધીરે ઊર્જાનો તફાવત ઓછો થતો જાય છે કે નહીં? ઓકે, હવે E બરાબર HC બાય લેમ્ડા. હવે E અને લેમ્ડા વ્યસ્ત છે બેટા, અવાજ બહુ આવે છે. ઓકે, E અને લેમ્ડા વચ્ચેનો સંબંધ વ્યસ્ત છે. ઊર્જા વધારે હોય તો લેમ્ડા ઓછું. તો એ મુજબ ઓકે, એ મુજબ જ્યાં ઊર્જા વધારે હશે એની તરંગ લંબાઈ સૌથી ઓછી હશે. તો ઊર્જા સૌથી વધારે કોના માટે છે બેટા? NO2 માઇનસ માટે. તો એની તરંગ લંબાઈ સૌથી ઓછી હશે. ઊર્જા આના કરતા એમોનિયાની કેવી થઈ ગઈ? ઓછી. ઊર્જા ઓછી તો તરંગ લંબાઈ વધારે, વ્યસ્ત સંબંધ છે બેટા. તો અહીંયા તરંગ લંબાઈ વધી, અને અહીંયા સૌથી ઓછી ઊર્જાનો તફાવત છે, તો એનો મતલબ એની તરંગ લંબાઈ સૌથી વધારે હશે. બોલો, સમજ પડી? હા સર. ઓકે, ચાલ, બીજા કોઈને ડાઉટ બેટા? છે કોઈ ડાઉટ? ના સર. ઓકે, ચાલો હવે ક્વેશ્ચન લખો. પેલો 9.26 છે ને, તો હું લખાવું તેમ લખો એનો આન્સર 9.26 નો. જ્યારે દ્વિદંતીય અથવા બહુદંતીય લિગેન્ડ
જ્યારે દ્વિદંતીય કે બહુદંતીય લિગેન્ડ બે કે તેથી વધુ દાતા પરમાણુઓ વડે મધ્યસ્થ ધાતુ આયન સાથે એવી રીતે બંધિત થાય, એટલે કે જોડાય, એવી રીતે બંધિત થાય કે જેથી 5 કે 6 સભ્યો ધરાવતી 5 કે 6 સભ્યો ધરાવતી વલય રચના ધરાવતું સંકીર્ણ રચાય છે. આ અસરને કિલેટ અસર કહે છે. આ અસરને કિલેટ અસર કહે છે. સર એકવાર પાછું બોલો ને. કઈથી? 5 કે 6 સભ્યો ધરાવતી વલય રચના ધરાવતું સંકીર્ણ રચાય છે. આ અસરને કિલેટ અસર કહે છે. તેને પરિણામે સંકીર્ણની સ્થિરતા વધે છે. તેને પરિણામે સંકીર્ણની સ્થિરતા વધે છે. એટલે જ્યારે પણ બેટા કિલેટ બને ને તો સંકીર્ણની સ્થિરતામાં શું થાય? વધારો થાય. દાખલા તરીકે આપણી પાસે એક સંકીર્ણ છે. ઓકે, આ રીતે છે. તો આ પીટી ટોટલ કેટલા બંધ બનશે બેટા? આ કેવા પ્રકારનું સંકીર્ણ કહેવાય? Ml4. બરાબર, Ml4. પ્રબળ લિગેન્ડ છે ને EN કમ્પેરેટિવલી. ચાલો અહીંયા ધ્યાન રાખો. હવે અહીંયા EN ઇથેન 1,2 ડાયમાઇન થાય ને બેટા. આ પ્રમાણે ચક્રીય રચના બની કે નહીં? આ કિલેટ બન્યું કે નહીં? ઓકે, કિલેટ બનવાથી સંકીર્ણની સ્થિરતામાં વધારો થાય. બોલ, ક્લિયર? હા સર. ઓકે, તો આ કયો પ્રશ્ન હતો? 9.26. હવે 9.25 જુઓ. દ્રાવણમાં સવર્ગ સંયોજનોની સ્થાયીતાનો અર્થ શું? સંકીર્ણની સ્થાયીતાનું નિયંત્રણ કરતા પરિબળો જણાવો. હવે બેટા કોઈ બી જગ્યાએ આપણા ટેક્સ્ટબુકમાં આપેલું નથી, પણ પાછળ સવાલ આપેલો હોય ને બેટા, એટલે એ લોકો પૂછે. તો લખો હવે. સવર્ગ સંયોજનના દ્રાવણમાં સંતુલન સ્થિતિમાં સમાવિષ્ટ ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચેના સુયોજન અંશ
દ્રાવણમાં સવર્ગ સંયોજનની સ્થાયીતાનો નિર્દેશ કરે છે. દાખલા તરીકે CuNH342+ સંકીર્ણનું નિર્માણ. ઓકે, સમીકરણ લખી નાખો બેટા. આ બધું જલીય દ્રાવણ જ છે એટલે અહીંયા એમોનિયાનું જલીય દ્રાવણ લખી નાખીશું. હવે બેટા આના માટે સ્થાયીતા અચળાંક લખવો હોય Ks, હંમેશા સંતુલન અચળાંક કેવી રીતે લખાય બેટા? નિપજની સાંદ્રતા સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજોમાં આ છે આપણી પાસે. બોલો, કોઈ તકલીફ? આ શું થઈ ગયું બેટા? ચાલો હવે હું પૂછું એનો જવાબ આપો બેટા. આ ક્યારે બને? કોઈ બી વસ્તુ કેમ બને? સ્થિરતા પ્રાપ્ત કરવા માટે બને કે નહીં? હા સર. ઓકે, હવે બેટા આ બનતું હશે એનો મતલબ આની સ્થિરતા વધારે હશે, કન્ફર્મ? હા. ઓકે બેટા, Ks નું મૂલ્ય વધારે હોય તો ક્યારે હોય? Ks ક્યારે વધારે હોય? પ્રક્રિયક ઓછા હોય, નિપજ વધારે હોય. બિલકુલ, એટલે અંશ મોટો અને છેદ નાનો. સંમત કે નહીં? હા. ઓકે, અને અંશ મોટો એટલે CuNH342+ ની સાંદ્રતા વધારે. એગ્રી? હા સર. ઓકે, એનો મતલબ એ વધુ ને વધુ બની રહ્યો છે એટલે કે આ સંકીર્ણની સ્થિરતા વધારે હશે એવું પુરવાર થાય કે નહીં? હા. ઓકે, તો લખો હવે. સુયોજન માટે સ્થાયીતા અચળાંકની માત્રા, આ Ks ની માત્રા, સ્થાયીતા અચળાંકની માત્રા જથ્થાત્મક રીતે સ્થાયીતા રજૂ કરે છે. જથ્થાત્મક રીતે સ્થાયીતા રજૂ કરે છે. પછી લખો 9 પોઈન્ટ. જેમ Ks નું મૂલ્ય વધુ, જેમ Ks નું મૂલ્ય વધુ તેમ સંકીર્ણની ઉષ્માગતિકીય સ્થાયીતા, સંકીર્ણની ઉષ્માગતિકીય સ્થાયીતા વધુ હોય છે. ઓકે, એટલે આપણે પહેલો જે પ્રશ્ન હતો કયો બેટા, કે દ્રાવણમાં સવર્ગ સંયોજનોની સ્થાયીતાનો અર્થ શું છે એ આપણે સમજાવી દીધું. ઓકે, હવે આપણે એના બીજા ભાગનો આન્સર આપવાનો છે. શું છે? સંકીર્ણની સ્થાયીતાનું નિયંત્રણ કરતા પરિબળો. તો હવે એમાં ટાઇટલ આપો આગળ કે સંકીર્ણની સ્થાયીતાને અસર કરતા પરિબળો. સંકીર્ણની સ્થાયીતાને અસર કરતા પરિબળો. પહેલું પરિબળ બેટા, મધ્યસ્થ ધાતુ આયનનો વીજભાર.
सर रिपीट करजो ने પહેલેથી કઈથી? સંકીર્ણની સ્થાયીતાને અસર કરતા પરિબળો. આ ટાઇટલ કીધું મેં, બરાબર? હા સર પહેલું પરિબળ બેટા મધ્યસ્થ ધાતુ આયનનો વીજભાર. મધ્યસ્થ ધાતુ આયનનો વીજભાર, બરાબર? આ પહેલું પરિબળ છે. હવે એમાં લખો, જેમ મધ્યસ્થ ધાતુ આયનનો વીજભાર વધુ, જેમ મધ્યસ્થ ધાતુ આયનનો વીજભાર વધુ, તેમ સંકીર્ણની સ્થિરતા વધુ. એનો મતલબ શું થયો બેટા કે FeCN6 4- કરતા FeCN6 3- ની સ્થિરતા વધુ. કારણ કે ધન વીજભાર જેટલો વધારે હોય બેટા એટલો એ લિગેન્ડને પ્રબળતાથી આકર્ષે કે નહીં? સમજો છો બેટા? હા સર. બેટા બંધ કોની વચ્ચે બને છે? બંધ કોની વચ્ચે બને છે? મધ્યસ્થ પરમાણુ અને લિગેન્ડ વચ્ચે. બરાબર. એટલે મધ્યસ્થ પરમાણુ જેટલી પ્રબળતાથી લિગેન્ડને આકર્ષે એટલો બંધ વધુ મજબૂત બને બેટા. અને વધુ પ્રબળતાથી આકર્ષવા માટે જુદા જુદા પરિબળો જોઈએ. એક તો કદ નાનું જોઈએ, વીજભાર વધારે જોઈએ, આ બધા પરિબળો હોય બેટા. એમાં એક પરિબળ કઈ લીધું? વીજભાર. અહીંયા Fe કયા સ્વરૂપે છે? +2. અને અહીંયા કયા સ્વરૂપે છે? +3. એટલે જેટલો મધ્યસ્થ ધાતુનો વીજભાર વધારે હોય બેટા એટલો એ લિગેન્ડ સાથે વધુ પ્રબળતાથી જોડાય. હોટસ્પોટ ચાલુ કર દો. હોટસ્પોટ ચાલુ કર દો. ના હોટસ્પોટ. ઓકે ચાલો હવે અહીંયા ધ્યાન રાખો. પહેલું લખ્યું બેટા? આ લખી દેજો. આના કરતા આની સ્થિરતા વધુ. પછી લખો બીજું પરિબળ, ધાતુ આયનનું કદ. જેમ ધાતુ આયનનું કદ નાનું, જેમ ધાતુ આયનનું કદ નાનું તેમ સંકીર્ણની સ્થિરતા વધુ. આમ જે તેમ કદમાં ઘટાડો થાય કે નહીં બેટા? ચાલો આવું લખી દો. ચાલો લખ્યું બેટા? હા સર. ચાલો હવે ત્રીજું પરિબળ, લિગેન્ડનો સ્વભાવ. એમાં લખો, જેમ લિગેન્ડની બેઝિકતા વધુ, જેમ લિગેન્ડની બેઝિકતા વધુ તેમ સંકીર્ણની સ્થિરતા વધુ.
સર ફરી એકવાર બોલો ને. જેમ લિગેન્ડની બેઝિકતા વધુ તેમ સંકીર્ણની સ્થિરતા વધુ. Cn માઇનસ F માઇનસ અને NH3 લિગેન્ડની બેઝિકતા વધુ હોવાથી તેઓ અસંખ્ય સ્થાયી સંકીર્ણ આપે છે. લખ્યું બેટા? ઓકે, હવે આ જ પોઈન્ટમાં એટલે કે આપણું જે ત્રીજો મુદ્દો છે ને લિગેન્ડનો સ્વભાવ, એમાં આ એક પોઈન્ટ લખાયો. હવે બીજો પોઈન્ટ લખાવું છું. એમાં ઋણ વીજભારીય લિગેન્ડ માટે જેમ વીજભાર ઊંચો અને કદ નાનું તેમ બનતા સંકીર્ણની સ્થિરતા વધુ. આમ F માઇનસ આયન Cl માઇનસ આયન કરતા વધુ સ્થાયી સંકીર્ણ આપે છે. લખ્યું બેટા? ઓકે, હવે ચોથું પરિબળ બેટા, કિલેટ વલયની હાજરી. ચોથું પરિબળ છે કિલેટ વલયની હાજરી. એમાં લખો કિલેટ વલયની હાજરીને લીધે સંકીર્ણની સ્થિરતા વધે છે. એટલે કિલેટજન્ય લિગેન્ડ વાળું સંકીર્ણ હોય તો એની સ્થિરતા વધી જાય બેટા. અને પાંચમું પરિબળ બહુચક્રીય અસર. પાંચમું પરિબળ છે બહુચક્રીય અસર. બહુચક્રીય અસર સ્થિરતા વધે છે ત્યાંથી રિપીટ કર. હવે નવો પોઈન્ટ બેટા, બહુચક્રીય અસર એટલે કે નવું પરિબળ. એમ પાંચમું પરિબળ બહુચક્રીય અસર. એમાં લખો જો લિગેન્ડ બહુદંતીય અને ચક્રીય હોય, બ્રેકેટમાં લખો અવકાશીય અવરોધ અસર વિના કૌંસ પૂરો, તો સંકીર્ણની સ્થિરતા વધુ હોય છે. બરાબર? એટલે બહુદંતીય લિગેન્ડ ચક્રીય રચના બનાવીને કિલેટ બનાવે. સાદી ભાષામાં થયું તો એકનું એક જ બેટા. આ અસરને બહુચક્રીય અસર કહે છે. એટલે જેટલા કિલેટજન્ય લિગેન્ડ વધતા જાય બેટા, સ્થિરતામાં વધારો થતો જશે. આ અસરને બહુચક્રીય અસર કહે છે.
બેટા આપણામાં કદાચ C2O4 આપેલું છે એક જ મિનિટ. સૌથી વધુ સ્થાયી સંકીર્ણ કયું છે? નીચેનામાંથી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ કયું છે? પેલો તો સવાલ તો પૂરો થઈ ગયો બેટા. આ નવો પ્રશ્ન લખાવું છું. નીચેનામાંથી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ કયું છે? પહેલો ઓપ્શન FeH2O6 3+. FeH2O6 3+. બીજું FeNH3 3+. ત્રીજું ચાલો બોલો. સૌથી સ્થાયી સંકીર્ણ કયું થયું બેટા? ત્રીજું આવશે. હા બેટા. ત્રીજું કેમ? કિલેટજન્ય લિગેન્ડ છે. બિલકુલ બિલકુલ બેટા. જો એટલે એક તો પ્રબળતામાં પણ આગળ છે, તમને ખબર છે, પેલી સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી પ્રમાણે, બરાબર છે, એમાંય આગળ છે. અને બીજું તે કિલેટજન્ય લિગેન્ડ છે, બરાબર છે, કિલેટ બનાવે છે. તો આ બધા પરિબળોને લીધે કહીશું કે એ સૌથી સ્થાયી સંકીર્ણ છે. બોલ, ક્લિયર બેટા? હા સર. ઓકે. ઓકે ચાલો. હવે ટેક્સ્ટબુકમાં આપણને 9.27 આપ્યું છે, બરાબર. જુદી જુદી પ્રણાલીઓ આપણને આપેલી છે. જૈવિક પ્રણાલી હોય કે ઔષધીય રસાયણશાસ્ત્ર, વૈશ્લેષિક રસાયણશાસ્ત્ર, એ બધામાં સવર્ગ સંયોજનોનો ફાળો પૂછ્યો છે આપણને, બરાબર. તો લખો બેટા. પહેલું જૈવિક પ્રણાલી. લખો સવર્ગ, પોઈન્ટ વાઇઝ લખતા જજો. પહેલો પોઈન્ટ, સવર્ગ સંયોજનો જૈવિક પ્રણાલીમાં ખૂબ જ અગત્યના છે. સવર્ગ સંયોજનો જૈવિક પ્રણાલીમાં ખૂબ જ અગત્યના છે. બીજો પોઈન્ટ બેટા, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર વર્ણક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર વર્ણક ક્લોરોફિલ એ મેગ્નેશિયમનું સંકીર્ણ અથવા મેગ્નેશિયમનું સવર્ગ સંયોજન છે. એ મેગ્નેશિયમનું સવર્ગ સંયોજન છે. ત્રીજો પોઈન્ટ, લોહીનો લાલ રંગ હિમોગ્લોબિનને આભારી છે. લોહીનો લાલ રંગ હિમોગ્લોબિનને આભારી છે. લોહીનો લાલ રંગ પછી હિમોગ્લોબિનને આભારી છે. જે ઓક્સિજનના વાહક તરીકે કાર્ય કરે છે.
જે ઓક્સિજનના વાહક તરીકે કાર્ય કરે છે. તે આયર્નનું સવર્ગ સંયોજન છે. તે આપણું Fe એટલે આયર્નનું સવર્ગ સંયોજન છે. નવો પોઈન્ટ, વિટામિન B12 ઓકે 12 એનું વૈજ્ઞાનિક નામ છે સાયનોકોબાલેમાઇન. વિટામિન B12 એ કોબાલ્ટનું સવર્ગ સંયોજન છે. વિટામિન B12 એ કોબાલ્ટનું સવર્ગ સંયોજન છે. બેટા વિટામિન B12 એ તમે ટેક્સ્ટબુકમાં વાંચો ને તો ખબર પડશે, ત્યાં લખેલું છે કે તે પ્રણાશી રક્ત અલ્પતા કારક છે. તે પ્રણાશી રક્ત અલ્પતા કારક છે. એટલે શું બેટા? આપણને ખબર છે કે જે વ્યક્તિમાં લોહીની સખત ઉણપ હોય બેટા, બરાબર છે, તો એને આપણે ઇંગ્લિશમાં એનિમિયા તરીકે ઓળખીએ છીએ. બરાબર? એટલે પ્રણાશી રક્ત અલ્પતા કારક એટલે કે ભાઈ ખૂબ જ સિવિયરલી એનિમિક વ્યક્તિ હોય કે જેનામાં લોહીની સખત ઉણપ હોય, તો એના માટે તે જવાબદાર છે બેટા. તો એ લખજો, તે પ્રણાશી રક્ત અલ્પતા કારક છે. પછી નેક્સ્ટ એમાં પોઈન્ટ, ધાતુ આયન સાથે સવર્ગ થયેલા એટલે એની સાથે સવર્ગ સહસંયોજક બનતી જોડાયેલા હોય બેટા. ધાતુ સાથે સવર્ગ થયેલા કેટલાક ઉત્સેચકો જેવા કે કાર્બોક્સીપેપ્ટિડેઝ કાર્બોક્સીપેપ્ટિડેઝ A અને કાર્બોનિક એનહાઇડ્રેઝ અગત્યના જૈવિક સંયોજનો છે. ચાલ લખ્યું બેટા? હા સર. ઓકે, તો આ જૈવિક પ્રણાલીનું અહીંયા પૂરું થયું. હવે બીજું શું આપ્યું છે લોકોએ? ઔષધીય રસાયણ શાસ્ત્ર. બરાબર, ઔષધીય રસાયણ શાસ્ત્રમાં તેનો ફાળો. ચાલો લખો, ઔષધીય રસાયણ શાસ્ત્રમાં કિલેટ ચિકિત્સા ઉપયોગી પદ્ધતિ છે. ઔષધીય રસાયણ શાસ્ત્રમાં કિલેટ ચિકિત્સા ઉપયોગી પદ્ધતિ છે.
એમાં બીજો પોઈન્ટ બેટા, વનસ્પતિ અને પ્રાણીઓમાં ધાતુઓના વિષાલુ પ્રમાણ, વિષાલુ એટલે ઝેરી થઈ બેટા, તો ઝેરનું પ્રમાણ એમાં ઘટાડવું હોય, ઝેરી ધાતુઓ જે છે એના માટે, તો વનસ્પતિ અને અવાજ કપાય છે સર. અવાજ કપાય છે બેટા? ના સર. ઓકે ઓકે. સર ફરી બોલો ને. હા, ફરી બોલું છું. વનસ્પતિ અને પ્રાણીઓમાં ધાતુઓના વિષાલુ પ્રમાણને લીધે ઉદ્ભવતી સમસ્યાના નિદાન માટે કિલેટ ચિકિત્સા પદ્ધતિ ઉપયોગી સારવાર છે. ત્રીજો પોઈન્ટ, વનસ્પતિ ઓબ્લિક પ્રાણી, સ્લેશ કરીને લખજો, વનસ્પતિ ઓબ્લિક પ્રાણી પ્રણાલીમાં સીયુ અને એફી નો વધારો, ફરીથી રિપીટ કર. વનસ્પતિ સ્લેશ પ્રાણી પ્રણાલીમાં સીયુ અને એફી નો વધારો કિલેટિંગ લિગેન્ડ ડી પેનિસિલેમાઇન અને ડેસફેરીઓક્સાઇન બી વડે સવર્ગ સંયોજનોની રચના દ્વારા દૂર કરી શકાય છે. લખ્યું બેટા એટલું? હા સર. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, એમાં ઈડીટીએ નો લેડના વિષાલુકરણની સારવારમાં ઉપયોગ થાય છે. એટલે બેટા લેડની ઝેરી અસર દૂર કરવી હોય ને તો ઈડીટીએ ની મદદથી દૂર કરી શકાય છે, એવો એનો મતલબ થયો બેટા. બરાબર? શરીરમાં લેડનું ઝેર હોય તો એને દૂર કરવું હોય તો કોનો ઉપયોગ કરીશું બેટા? ઈડીટીએ નો. તો ઈડીટીએ નો લેડના વિષાલુકરણની સારવારમાં ઉપયોગ થાય છે. પછી નેક્સ્ટ પોઈન્ટ, પ્લેટિનમના કેટલાક સવર્ગ સંયોજનો અસરકારક રીતે ગાંઠની વૃદ્ધિમાં
નિરોધક તરીકે કાર્ય કરે છે. એટલે કે બેટા જો નિરોધક તરીકે કાર્ય કરે એનો મતલબ શું થયો કે ગાંઠની વૃદ્ધિ અટકાવે બેટા. બરાબર, જો શરીરમાં ગાંઠનું નિર્માણ થયું હોય તો અટકાવવા માટે પ્લેટિનમના કેટલાક સંયોજનો ઉપયોગી છે. બરાબર, તો શું કીધું મેં? પ્લેટિનમના કેટલાક સવર્ગ સંયોજનો અસરકારક રીતે ગાંઠની વૃદ્ધિમાં નિરોધક તરીકે કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે સિસપ્લેટિન. સિસપ્લેટિન ઓકે. હવે બેટા નવી પ્રણાલી લઈએ, વૈશ્લેષિક રસાયણ શાસ્ત્ર. પેલું પોઈન્ટ પૂરો થઈ ગયો બેટા. બરાબર, ઔષધીય રસાયણ શાસ્ત્ર વાળો. હવે વૈશ્લેષિક રસાયણ શાસ્ત્ર. ઓકે બેટા, પહેલા એક સમજો, વૈશ્લેષિક રસાયણ શાસ્ત્ર હોય ને એમાં બે પ્રકારના આવે, ગુણાત્મક અને બીજું ભારાત્મક. તમે ધોરણ 11 ના પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. બેટા ગુણાત્મક એટલે શું સમજો? બોલો બેટા, ગુણાત્મક એટલે શું સમજો? ગુણ જોવાના સર, ક્વોલિટી કેવી છે. આવું નહીં લા ભાઈ, એવું નહીં. ચાલ કઈ નહીં, સમજ. ધારો કે તમને કોઈ અજ્ઞાત પદાર્થ આપ્યો છે ને બેટા, તો એ અજ્ઞાત પદાર્થમાં કયા કયા તત્વો છે એ શોધો ને બેટા ખાલી, તો એ ગુણાત્મક કહેવાય. પરંતુ એ તત્વો કેટલા પ્રમાણમાં છે એ શોધો તો એને ભારાત્મક કહેવાય. સમજ્યા? હા હા સર. સર. શું કીધું? ગુણાત્મક થી શું સમજવાનું? કોઈ સંયોજનમાં કેટલા તત્વો છે એ શોધીએ તો એને ગુણાત્મક ખાલી કયા કહેવાય. કયા તત્વો છે એમ, કયા કયા તત્વો છે હું હા. જાણકારી મેળવું ને બેટા, તો એ ગુણાત્મક પૃથક્કરણ થયું. પરંતુ એ તત્વો કેટલા પ્રમાણમાં છે એ જાણીએ ને બેટા, તો એ ભારાત્મક કહેવાય. ક્લિયર? હા, એને Okay. જથ્થાત્મક પણ કહેવાય ને. જથ્થાત્મક પણ કહેવાય બેટા. હમ. Okay. લખો બેટા. હવે વૈશ્લેષિક રસાયણ શાસ્ત્ર એવું ટાઇટલ આપ્યું ને બેટા. હા. લખો, સવર્ગ સંયોજનો ગુણાત્મક અને જથ્થાત્મક. સવર્ગ સંયોજનો ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણમાં ખૂબ જ ઉપયોગી છે. બીજો પોઈન્ટ, ધાતુ આયનની ઘણા લિગેન્ડ કૌંસમાં લખો, ખાસ કરીને કિલેટિંગ. બ્રેકેટમાં શું લખશો બેટા? ખાસ કરીને કિલેટિંગ. બ્રેકેટ કમ્પ્લીટ. સાથેની રંગ આપવાની પૃથક્કરણ પ્રક્રિયાઓ. બેટા પૃથક્કરણ એટલે એનાલિસિસ. પૃથક્કરણ એટલે શું બેટા? એનાલિસિસ. પૃથક્કરણની પ્રક્રિયાઓ જે સવર્ગ સ્પીસીઝની રચનાનું પરિણામ છે. જે ચીરસમ્મત એટલે ચીરસમ્મત એટલે કેવી બેટા? પેલા આપણે ને કે વર્ષોથી ચાલી આવતી પદ્ધતિઓ, જે રૂટીનમાં પહેલેથી વપરાતી પદ્ધતિઓ,
એ બધી ચીર સંમત કહેવાય બેટા. ક્લિયર? પાયો બને છે. હવે તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ને બેટા, ત્યારે દાખલા તરીકે શું? એસિડ પરખ કે કોઈ માન લો કે કોઈ આયનની પરખ હોય તો એના માટે તમે કેટલાક સંકીર્ણો માન લો કે ધારો કે તમારી પાસે KCN છે અને તમે અંદર શું નાખો છો, ધારો કે FeCl3 છે, એમાં Fe3+ છે, એની પરખ કરવી છે તો તમે અંદર KCN નાખો અને સંકીર્ણ બને. એ સંકીર્ણનો રંગ જે ચોક્કસ આવે એ આવે તો આપણે કન્ફર્મ કરીશું કે આપણે જે દ્રાવણ લીધું છે એમાં Fe3+ છે. અને જો એવા રંગ ના મળે તો આપણે કહીશું કે એમાં Fe3+ ગેરહાજર છે. પણ એ બધી પરખ કોને આધારે થાય છે? તો કે ભાઈ આ બે દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ, પ્રક્રિયા થવાથી સંકીર્ણ બન્યું અને એ સંકીર્ણનો ચોક્કસ રંગ છે તો એ રંગથી આપણે એને ઓળખી શક્યા કે હા ભાઈ આ રંગ કોણ બનાવે, તો કે Fe3+ હાજર હોય તો. અને આ રંગ બન્યો એનો મતલબ કે તેમાં Fe3+ હાજર છે. એટલે આવી રીતે પરખ કરવા માટે પણ સંકીર્ણોની મદદ લેવામાં આવે છે. ક્લિયર બેટા? ઓકે, પાયો બને છે લખ્યું ને ત્યાં સુધી? હા સર. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. આવા પ્રક્રિયકોના ઉદાહરણમાં EDTA, પછી DMG એટલે કે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમ, પછી આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ, અને ક્યુપ્રોન વગેરેનો સમાવેશ થાય છે. અને અમારામાં છેલ્લો પોઈન્ટ બેટા, પાણીની કઠિનતાનું પરિમાપન. પાણીની કઠિનતાનું પરિમાપન બેટા, પાણીની કઠિનતા માટે કોણ જવાબદાર? ધોરણ 11 ચેપ્ટર 9. સલ્ફેટ કાર્બોનેટ ના ક્ષાર. ના બેટા, પાણીની કઠિનતા માટે કોણ જવાબદાર બેટા? Ca2+ અને Mg2+. બરાબર? પાણીની કઠિનતાનું પરિમાપન Na2EDTA, આવી રીતે લખજો, Na2EDTA. પાણીની કઠિનતાનું પરિમાપન Na2EDTA સાથેના સરળ અનુમાપનથી કરી શકાય છે. સખત પાણીમાંના Ca2+ અને Mg2+ આયન EDTA સાથે સ્થાયી સંકીર્ણ બનાવે છે. ઓકે બેટા? ઓકે, એટલે આપણે 3 પોઈન્ટ જોયા. એક જૈવિક પ્રણાલી જોઈ,
ઔષધીય રસાયણશાસ્ત્ર, વૈશ્લેષિક રસાયણશાસ્ત્ર. હવે આપણે ધાતુઓનું નિષ્કર્ષણનું જોઈશું કાલે અને સવર્ગ સંયોજનોનું ઉદ્યોગોમાં મહત્વ જોઈશું. ઠીક છે? અને MCQ સોલ્વ કરીશું. ઓકે, બાય બેટા. બાય સર.